કારેલા ના ખાવ કારેલા, મને કારેલા નહીં ભાવતા. બીજું કશું બનાવજે. હા બ્રો, શું બોલ્યા? હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યૂ વિડીયો. તો મિત્રો આજે મેં વૈશું મને કંઈક પૂછવાની છે. તો આજનો વિડીયો મસ્ત ધમાકેદાર છે, કોમેડી વિડીયો. તો આજે વૈશું મને શું પૂછવાની છે ચાલો એ તો જોવા પરથી જ ખબર પડશે. તો ચાલો વિડીયોમાં જોવા કરજો શું થાય છે આજે. હોય એક વાત કહું તમને, હા બોલ ને. મને તમે છોડીને તો લઈ જાઓ. એવું કેમ આવો સવાલ? મેં તો એને બી નહીં છોડી જેનું લગ્ન થઈ ગયું. શું બોલ્યા? કઈ નહીં નહીં છોડું, ટેન્શન ના લઈ, નહીં છોડું. ચાલો તમે મને પ્રેમ કરતા હો તો તમારા માટે પૂછી લે. ભૂખ બહુ લાગી. શું ભજીયા ના ખવાય, પેટ બગાડે ભજીયા. સોરી ભજીયા ખાવાના હોય. હાલો તો 2 કિલો કાજુ કતરી લઈ આવો. ના ભજીયા હું લાવો. કેટલા લાવવાના બોલ, હું લેતો આવું ભજીયા. 20 રૂપિયાના 40 રૂપિયા હું લેતો આવું. હવે આયા ને ના જાઓ, સીધા શાકભાજી લઈ આવો. કાજુ કતરી નહીં ખાવી. હારું જવું લઈ આવું શાકભાજી. લે કાંકરી. શું બોલ્યા? કાંકરી લાવ્યો, શાકભાજી સાથે કાંકરી નહીં લાવ્યો. તને ભાવે ને કાંકરી? મને તો બીજું કઈ ખવડાય તો દાજુ તોડી કહીશ તમારું. ચરબી મારો તો હોંભરતી જ નહીં, કશું હોંભરતી નહીં. એવું એટલે પપ્પા ભાઈ દુઆ કરો તો તમારું સાંભળે. હવે જેનું પોતાનું ભર્યું નહીં હોંભરતું, હું ભગવાન હોંભરવાના એટલે તું હોંભરતું. સારું તો પેલું મારું બ્લુટૂથ જોયું ત્યાં કઈ મુકાઈ ગયું, મને યાદ નહીં યાર. ફ્રીજ પર. કઈ છે ફ્રીજ પર? આ ફ્રીજ પર સામાન તો જો મૂક્યું તે ખબર તો પડી જાય કે ગુજરાતી બૈરા ગમે તે આટલું બધું બેરિયા બધું સામાન મૂકવાનું છે. તો ફ્રીજ પર તો સામાન હોય જ. એ જ આપણે ગુજરાતી બૈરાની ખાસિયત છે. આ જો કેટલું બધું સામાન મૂક્યા. આ ડબલું સામાન મૂક્યું, આ પેલું ફેન લેવલી બે લેવલી ફ્રીજની ઉપર મૂકવાનું છે. ફેરવલ દેખાય તો શું છે? દવા નહીં દેખાતી તે દવા અહીં મૂકવાની. તો કઈ મૂકવાની? આટલા બધા આ બધા ભેરિયા છે, આ બધું શું કરવાનું છે? જગ્યા નહીં પણ મૂકવાની દવા. તે ગોરા નહીં. ઘોડા પર હોય દવા. વાહન ગોઠવવાનો ઘોડો. સારું તો ફ્રીજ છે ને એક કામ કરજે, ભરી દેજે ફૂલ. સારું ચાલો હવે ખાવાનું બનાવવાનું કંઈ કર. શું બનાવવાનું છે આજે ખાવાનું? શું બનાવ? જે પણ કંઈ હોય તો બનાવી દેજે ને. કારેલા બનાવીશ. હે કારેલા? હું ના ખાઉં કારેલા, મને કારેલા નહીં ભાવતા. બીજું કશું બનાવજે. હા બ્રો, કારેલા મને ના ભાવે. શું બોલ્યા? કારેલા ખાવા જ પડશે. કેમ? ક્યાં જોયું? વેલણની ધમકી આપે. હા, ના ખાવા ને તો સુકો રોટલો ખાઈને સુઈ જજો. અલા બાપ, પણ ના ભાવે તો હું ખાઉં મેં. ઘરે ઉતરવા છે ને કારેલા. ના, ખાવું જ પડશે. બાકી સુકો રોટલો ખાઈને સુઈ જજો. કંટાળ્યો. બોલો શું કરવાનું? કંટાળી ગયો છે મિત્રો. તમારે આવું કઈ છે? બહુ જફા યાર, મારે તો બહુ જફા. ગુજરાતી બોલ્યા બહુ અઘરા. સાચું મેં તો કંટાળી ગયો. જો ને આ કિચન બી મેં પેલા સાફ કર્યું હતું. એને તો સાફ કર્યું પણ મેં બી સાફ કર્યું હતું. શું બોલો કાના? મેં બધું સાંભળ્યું. હે જો કાન કેવા ઉભરીને આવી ગયા. હે એક ધીરે ધીરે બોલતો તો આવી જાય. કાન તો અધર જાય પેલી સાવરીના જેવા. એ બધું સાંભળી જાય. સંભળાય ને? બધું સાંભળું. ના તમે ધીમે ધીમે બોલો ને, બધું સાંભળું. સારું, બહુ કંટાળ્યો તારાથી તો ખરેખર. મિત્રો આ ગુજરાતી ભાષા છે ને બહુ અઘરા, સાચું. બીજા હોય ને તો ચાલે, ભૈયા સમજી ગયા, એ તો ખબર નહીં. પણ ગુજરાતી ભાષા એક વાત આપણે નાની અમથી બી કહીએ છે ને તો સાંભળી લઈશ ને. ઓરે નહીં ગઈ, ગમે ત્યારે પછી ગઈશ. એટલે હું તો હવે આખો દિવસ કંટાળી જ જાઉં. જાણતા ભૈયાને લઈ આવો. ભૈયાને લાવવી પડશે. મેં તો ભૈયાને લાવવી પડશે મારે, કે ગુજરાતી ભાષા બહુ અઘરા લાગે. મહારાષ્ટ્રી લઈ આવો. હા, મહારાષ્ટ્રી લઈ આવો. મહારાષ્ટ્રી લઈ આવીશ. વાંધો નહીં, મહારાષ્ટ્રી લઈ આવીશ. તો મિત્રો આજનો અમારો કોમેડી વિડીયો, હસબન્ડ વાઈફના ડેલી ઝઘડાના વિડીયો બન્યા જ કરશે ને. આજનો વિડીયો તમને ગમે તો લાઈક કરજો. અને અમારો વિડીયો તો આવ્યા જ કરશે કોમેડી. અમે નામવાળા બી વિડીયો બનાવીએ છીએ, તમને ખબર છે ને. કોમેડી વિડીયો બી બનાવીએ છીએ. તો મિત્રો અમારા કોમેડી વિડીયો જોજો, તમને પસંદ આવે તો જોજો, અને આગળના વિડીયો પણ જોજો. અને બીજું કે અમારો આજનો વિડીયો જે તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો ચાલો, જય માતાજી.